વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને ડીજીપી વિકાસ સહાયની પત્રકાર પરિષદ 3000 બ્રેથ એનાલાઇઝરની મહત્તમ ઉપયોગની તૈયારી છે. તો આ સાથે જ 14 ડ્રગ્સ ટેસ્ટિંગ કિટની સ્પોટ તૈયાર તપાસ થશે. 50થી વધુ ઇન્સ્પેક્ટર વ્હીકલ મારફતે ઓવર સ્પીડિંગના વાહનોને અટકાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો હોટેલ લોજના માલિકો સાથે બેઠક કરીને પણ સૂચના અપાઈ છે. શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા મોનિટરિંગ થશે અને ઝડપી સંકલન કરવા સૂચના આપવામાં આવી છે. તમામ શી ટીમ પેટ્રોલિંગમાં પણ રહેશે. એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાત પોલીસના દરેક એકમ, દરેક પોલીસ કમિશનરેટ, દરેક જિલ્લાઓ સંપૂર્ણપણે તૈયારી રાખી છે. ગુજરાતના લોકો 31 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ખૂબ ઉલ્લાસથી, ખૂબ ઉમંગથી એની ઉજવણી કરે અને કોઈપણ જાતનું અવરોધ ન થાય તેના માટે ખૂબ વ્યાપક વ્યવસ્થા ગુજરાત પોલીસની દરેક એકમ તરફથી કરવામાં આવી છે. અને આ વ્યાપક વ્યવસ્થાના ભાગરૂપે 2 દિવસ પહેલા જ તમામ પોલીસ કમિશનર્સ, તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકની સાથે વિડીયો કોન્ફરન્સ કરી જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જે માર્ગદર્શન આપવાની હતી, એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યાં સુધી પોલીસ બંદોબસ્તનો સવાલ છે, ગુજરાત રાજ્યમાં આશરે 3000 જેવા બ્રેથ એનાલાઇઝર્સ છે. એટલે બ્રેથ એનાલાઇઝર્સનું મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ એકમો તરફથી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. એની સાથે સાથે આપણી પાસે 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ છે, જેથી ઓન સ્પોટ કોઈ વ્યક્તિ ડ્રગનું સેવન કર્યું હોય તો એનું પણ આ કિટ તરફથી આપણને રિઝલ્ટ તાત્કાલિક સ્થળ ઉપર જ મળી જતી હોય છે. એવા 14 કિટ્સ પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે 50થી પણ વધારે ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ ઉપલબ્ધ છે અને આ ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ મારફતે ઓવર સ્પીડિંગના કોઈ બનાવ બનતા હોય તો એને અટકાવવા માટે આ એક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં આવ્યું છે. ટ્રાફિકના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અને ખાસ કરીને ઓવર સ્પીડિંગના કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ કરવા માટેની આપણી પણ સંપૂર્ણ તૈયારી છે. આપણી પાસે ખૂબ રોબસ્ટ અને ખૂબ વેલ ટ્રેન્ડ, તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સ છે. એ સ્નિફર ડોગ્સની પણ વ્યવસ્થાઓ દરેક એકમને કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આપણે વેહિકલ ચેકિંગ કરીએ તો વેહિકલ ચેકિંગમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન કરતા હોય એના માટે એક્સપ્લોઝિવના સ્નિફર ડોગ્સ છે. આપણી પાસે નાર્કોટિક્સના પણ સ્નિફર ડોગ્સ છે. એટલે એ સ્નિફર ડોગ્સની પણ મહત્તમ ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવી છે અને યુનિટ્સ તરફથી જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવેલી છે. ભૂતકાળમાં અમુક બનાવો જે બન્યા છે એને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓને એમના વિસ્તારના જે હોટલ